અરે વાહ મોજ વાહ. આ સબવે વાળા છે ને હું ખવડાવે ને એ જ કંઈ ખબર નથી પડતી. સબવે એટલે પેલી ફૂડ ચેન રેસ્ટોરન્ટ જેની અંદર આમ તો એ લોકો હોટડોગ જ વેચે છે, પણ સબવે એવું નામ અને એવું તો એ લોકોએ વિચિત્ર બનાવી રાખ્યું છે કે એની અંદર જતા ભલભલાની ટાઈ ટાઈ ફિશ થઈ જાય છે. 15 વર્ષથી હું જ્યારે સબવે પાસેથી નીકળું ત્યારે એનું એમ થાય ખરું ચલો ને આની અંદર જઈને કંઈક નવું કંઈક ખાઈએ, કારણ કે ખાવાનો ભડભડિયો તો ખરો જ, પણ અંદર જવાની હિંમત થતી નહોતી. એક દિવસથી અંદરથી ગુજરાતીનો જે સાહસ હોય ને એ નીકળ્યો. એટલે અંદરનો જે ગુજરાતી સાહસિક છે એ જાગ્યો અને આપણે પહોંચી ગયા રેસ્ટોરન્ટની અંદર. મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટમાં જાય એટલે શું હોય, કાઉન્ટર પાસે પહોંચીએ, પાછળ મોસ્ટ ઓફ મોટા બધા મેનુ ડિસ્પ્લે હોય, એમાંથી જોઈએ ને એકાદ સારું ગમે એનો ઓર્ડર કરી દઈએ. આપણે પણ એમ જ કર્યું, પણ ઓર્ડર કર્યા પછી વાર્તા ચાલુ થતી હતી. ઓર્ડર કર્યા પછી જે ઓલું ત્યાં સામે જાજા બધા ટોપિયા ટમેટા ઓલું હોય ને, પાણીપુરીનો બનાવતા હોય જેમ કે 7 ફ્લેવરવાળી પાણીપુરી હોય, એવું બધું રાખીને જે ભાઈ કાઉન્ટરમાં ઊભો હતો એને પૂછ્યું, સર વિચ બ્રેડ? હાલો, આવા કોઈ દિવસ પ્રશ્નની આપણે ક્યાંય આશા રાખી જ ન હોય. પાણીપુરી વાળાને જઈને આપણે ખાઈ હતી કે સાહેબ ગરમ ખવડાવો કે ઠંડી ખવડાવો. આ વિચ બ્રેડ એટલે વળી શું? આમ તો અંગ્રેજી સમજાય આપણને, પણ વિચ બ્રેડ એટલે મોસ્ટ ઓફ આપણે એમ કે બ્રાઉન બ્રેડ હારી. એટલે મેં તરત જવાબ દીધો બ્રાઉન બ્રેડ. પૈતું હાલો બ્રાઉન બ્રેડ એને કહી દીધું. એટલે હવે કંઈ નવું આવશે નહીં, પણ છતાંય માનસિક તૈયારી તો રાખી જ હતી કે કાંઈક પૂછે તો હવે આપણે સ્માર્ટલી જવાબ દેવો કે બોઘા ન થઈએ. એટલે એ ભાઈ બ્રેડ લીધી, એને અંદરથી ચીરો બીરો મારી ગોઠવી, અંદર વડાપાઉં જેવા કે કટલેસ જેવા 2-4 બતીકા ગોઠવા, અને વળી પાછું મારું સામો જોઈને, સર વેજીટેબલ્સ? વેજીટેબલ્સ એટલે શાકભાજી, એ તો આપણને ખબર પડે, પણ આ વળો મને કેમ પૂછે છે વેજીટેબલ્સ? આ વખતે આપણે ક્લીન બોલ્ડ થઈ ગયા. અને નીચે હું જોવા માંડ્યો ટોપિયામાં હું રાખ્યું છે એ. એટલે એ કદાચ સમજી ગયો છે, કારણ કે મારા જેવા ઘણા આવતા છે ને. એટલે ભાઈ એમાંથી ડુંગળી લીધી ને ટમેટા લીધા ને કાકડી નાખીને એવું બધું નાખવા માંડ્યું. એટલે આપણે થયું કે હાલો હાયલું પૈતું. હવે પાછી નવી ગુગલી આવી, સર સોસ? એની યાર આ સોસ તો ટમેટા સોસ હોય તો તમે દેવાના જ છો ને ભેળો, પણ અહીંયા એ લોકો ભેળો નથી દેતા અને ટમેટા સોસય નથી નાખતા. એટલે એમકો જવાબ તો કંઈક દેવો જોઈએ ને, નકર એમ થાય કે આખો બોઘો છે. એટલે આપણે એમ કીધું કે તીખું ન હોય નાખી નાખો ને, એમાં બહુ તીખું ન કરતા એવો સોસ નાખજો. એટલે એને 2-3 ડબરા લીધા, આમ પિચકારીઓ મારી એમાં, અને પછી એને પકોડું પેક કરી કાગળમાં વીંટી અને દઈ દીધું. ભેગો કાંઈ સોસ બોસ કાંઈ નહીં. એટલે આપણે લઈ આવીને ટેબલ ઉપર બેસી ગયા, ખાધું, પણ આવી હાળી મજા ખાવાની. અને આ મજા તો લીધી, પણ એ પછી હું કેટલી વાર ગયો હોઈશ, ઓછામાં 8-10 ફેરી તો ગયો હોઈશ, પણ હજી સુધી એની અંદર હું ઓર્ડર કરવો ને એ કાંઈ ખબર નથી પડતી. જો તમારી યારે મિત્રો આવું થયું હોય ને તો એક કોમેન્ટ તો કરો. મળતા રહીએ નવા વિડીયોમાં. અરે મોજ.